અલકાપુરી જૈન સંઘમાં 4 રજત પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ચેતન સોસાયટી ખાતે ગૃહ ચૈત્ય જિનાલયમાં ભગવાન સુમતિનાથની પ્રતિષ્ઠા કરાઈ। શહેરના ડોલરિયા ગણાતા અલકાપુરી જૈન સંઘમાં આજે 4 રજત પ્રતિમાની પ્રતિષ્ઠા સાથે પંચહાનિકા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો, એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું। સવારે વિદ્વાન ગુરુદેવ ધુરંધર વિજયજી તથા આચાર્ય હેમ પ્રભુસુરી આદિ ઠાણા સાધુ સાધ્વી ભગવંતની નિશ્રામાં 21 ઇંચના મોટા વાસુ પૂજ્ય સ્વામી ચંદ્રપ્રભુ स्वामी विमलनाथ भगवान तथा नेमिनाथ भगवान एम 4 रजत प्रतिमानी प्रतिष्ठा विधि संपन्न कराई हती। दरमियान में अलकापुरी जैन संघना प्रमुख हिम्मतभाई शाहे जणाव्युं हतुं के सवारे हसमुखा पार्श्वनाथ जिनालय खाते प्रतिष्ठा बाद चतुर्विध संघ साथे साचा सुमतिनाथ भगवान ने कलात्मक कोतरणी युक्त रथ में बिराजमान करी एलर्ट बेंड बाजाना ताले भगवाननो वरघोड़ो सुमति विद्या चेतन सोसायटी खाते नूतन गृह चैत्य जिनालय में विधि विधान साथे सुमतिनाथ भगवान की प्रतिष्ठा विधि करवामां आवी हती। महावीर जैनजी विद्यालयना मंत्री प्रतापभाई शाहे जणाव्युं हतुं के आ सुमतिनाथ भगवान की मूर्ति 465 वर्ष पूर्वे अकबर बादशाह ने प्रतिबंध करेल आचार्य हीरसुरी महाराजे अंजन शलाका करेली छे एवी प्राचीन मूर्तिनी प्रतिष्ठा संघना प्रमुख सीए हिम्मतभाई शाहना निवासस्थाने करवामां आवी हती, ज्यां गुरु भगवंतोने गुरुपूजन करवामां आव्युं हतुं अने त्यारबाद विद्वान गुरुदेव धुरंधर विजयजी महाराजे हित शिक्षा आपी हती, एम जैन अग्रणी दीपक शाहे जणाव्युं सागर बता नहीं आपका प्लीज हमारे अंदर कोई नहीं बाहर आइए, भगवान की आज्ञा अंदर बनी है, भगवान दिखावा स्वरूप भोज्यम आप जो तातजी अरे मैं बहु વધારે नहीं बोली दो, चिंता ना करो। 3,06,000 रुपया ઓળતા છે। પછી પાછી ગલીમાં એક દેરાસર ઓલરેડી ચોથું હતું। बोलने के ट्रस्टी ने बोला बोली दो ने जे 1,11 ना हो पण समजीने बोली। भैया ऊपर करी ले और जय जयकार करे जय जयकार करे। संघमा जे पंचानिका महोत्सव 5 दिवसनो चालतो હતો એનો અંતિમ દિવસ હતો, પ્રતિષ્ઠા વિધાન હતું। આપણી સાથે સંઘના પ્રતાપભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એવો છે મનોજભાઈ છે, પંકજભાઈ છે, અમિતભાઈ છે। પ્રતાપભાઈ, આજે 5 દિવસનો જે પંચાનિકા મહોત્સવ હતો એ શું હતો, પ્રતિષ્ઠા કેવી રીતે થઈ અને સીએ હિમ્મતભાઈ આપણા પ્રમુખ છે એને ત્યાં પણ પ્રતિષ્ઠા શું હતી? અખોટામાં શ્રી અલકાપુરી સંઘની અંદર શ્રી શંકરેશ્વર પાર્શ્વનાથ જિલ્લાની અંદર છેલ્લા 5 દિવસથી અષ્ટાનિકા મહોત્સવ ચાલી રહ્યો છે। 4 રજતની પ્રતિમા 21 ઇંચની જેની પ્રાણ પ્રતિષ્ઠા અને મહોત્સવ અલકાપુરી સંઘની અંદર પરમ પૂજ્ય વિદ્યાધર મુનિરાજ શ્રી ધુરંધરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી મોહનમોહનસિંહ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભુસિંહ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી ધર્મયસ્તુસિંહ મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વીજી શ્રી ભાવવર્ધનસિંહ મહારાજ સાહેબ, જયવર્ધનસિંહ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી જીનપતિ શ્રીવાની શુભ દિશાની અંદર આ આખો 5 દિવસનો પ્રસંગ અલકાપુરી સંઘ અખોટામાં ઉજવાઈ રહ્યો છે। દરેક સંઘના સર્વ ભાઈ બહેનો ખૂબ જ હર્ષોલ્લાસથી આ પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે। આજે તેમનો 5મો છેલ્લો દિવસ હતો। 4 રજતની પ્રતિમાની અલકાપુરી શંકરેશ્વર પાર્શ્વનાથ જિલ્લાની અંદર આ 4 પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી। આજે સવારે શુભ મુહૂર્તે પૂજ્ય આચાર્ય ભગવાનની શુભ નિષ્ઠાની અંદર અને ખૂબ જ આનંદથી આ પ્રસંગ પૂરો થયો। ત્યારબાદ સવારે 8:30 કલાકે ત્યાં શંકરેશ્વર પાર્ક જિનાલયથી કાષ્ઠના કલાત્મક રથની અંદર
સાચા સુમતીનાથ ભગવાન જે અતિ પ્રાચીન પ્રતિમા 450થી વધુ વિશેષ પ્રાચીન પ્રતિમા જેની પ્રતિષ્ઠા અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હિરસુઈ મહારાજ સાહેબની શુભ નિષ્ઠામાં કરવામાં આવેલી હતી અને અંત્યસ્ત્રા કરેલી એ પ્રતિમાજીની અકોટા ચેતન સોસાયટીની અંદર શ્રી હિંમતભાઈ ચાટકોના ઘરે ગૃહજીનામાં આ વરઘોડો ત્યાં લઈ જવાનો હતો અને ત્યાંના ગૃહજીની અંદર આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યાં ગુરુ ભગવંતોના શુભ હસ્તે શુભ મુહૂર્તે આ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખૂબ જ હર્ષ ઉલ્લાસ, લોકોમાં આનંદ હતો. ત્યારબાદ આચાર્ય પૂજ્ય ગુરુ ભગવંતો ચતુર્થી સંઘની હાજરીની અંદર ગુરુ પૂજન કરવામાં આવેલું અને ગુરુ ભગવંતોએ હિત શિક્ષા આપી વ્યાખ્યાન ફરમાવેલું હતું. આજ રોજ સવારની સાધર્મિક નૌકાર શ્રી તરાબપુરુ શ્રી સંસદ શ્રી શાહ બારુભાઈ મગલાન પ્રવાહ તરફથી અકોટા અતિથિગૃહમાં રાખવામાં આવેલ હતું. આપણું નામ? પ્રતાપ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જય જિનેન્દ્ર, પ્રણામ. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હિંમતભાઈ જે અલકાપુરી જૈન સંઘના પ્રમુખ પણ છે, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પ્રતાપભાઈ એમના ભાઈ વસંતભાઈ વગેરે હિંમતભાઈના ઘરે ચેતન સોસાયટી અકોટા ખાતે ગૃહ જિનાલયની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આપણી સાથે પરિવારના મિલનભાઈ છે. આપણે મિલનભાઈ સાથે વાત કરીએ. આજે આખો કાર્યક્રમ શું છે, કયા મહાત્મા આવ્યા છે, ક્યાંથી સવારે વરઘોડો નીકળ્યો એ જરા દર્શકો આપણા જે અલકાપુરી સંઘમાં જે આચાર્ય ભગવાન વિશ્રામાં અહીંયા બધા અમે વાસ્તે ગાસ્તે આવ્યા છે ચેતન સોસાયટીમાં અને અમારા ગૃહ દેરાસરમાં અમે આચાર્ય સુમતીનાથ ભગવાનને બિરાજમાન કર્યા છે. અને આગળ છે હિંમતભાઈ શાહ જે ટ્રસ્ટી પણ છે, પ્રમુખ છે અલકાપુરી સંઘના, એમના ઘરે બિરાજમાન કરવામાં આવ્યા છે અને અહીંયા સારો એવો મહોત્સવ ચાલી રહ્યો છે હમણાં. કેટલા મહાત્મા, સાધુ મહાત્માઓ, સાધ્વીજી મહાત્માઓ પધાર્યા છે? આઈ થિંક ઘણા બધા 35-40 25 થી 40 મહારાજ સાહેબ પધાર્યા છે. સાધુ મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજ સાહેબ. અને કયા ભગવાનનો ગૃહ પ્રવેશ થયો છે, એટલે કે જિનાલયમાં પ્રતિષ્ઠા થઈ છે? અહીંયા સાચાર્ય સુમતીનાથ ભગવાનની પ્રતિષ્ઠા છે, ગૃહ પ્રવેશ છે આજે અને એનો મહોત્સવ ચાલી રહ્યો છે. આપનું નામ? મિલન શાહ, હું હિંમતભાઈના સન, અંકિતભાઈ શાહ, પ્રતાપભાઈના સન, જે પાછા સંભવનાથ દેરાસરના ટ્રસ્ટી છે.